મારા લગ્ન ખૂબ જ પૈસાવાળા કુટુંબમાં થયા હતા. હું આ વાતથી ખૂબ જ ખુશ હતી, કેમ કે મેં મારું બાળપણ એક ગરીબ ઘરમાં પોતાની ઈચ્છાઓને દબાવીને વિતાવ્યું હતું. મને પૈસાની કદર અને કિંમત બંને હતા, કેમ કે અમે મમ્મી અને પપ્પા પાસેથી હંમેશા 1 રૂપિયા માટે પણ માર ખાધો હતો. મારા લગ્ન ક્યારે પૈસાવાળા કુટુંબમાં નક્કી થયા એ વાતની મને ખબર પણ ન હતી. તમે કંઈ પૂછ્યું પણ નહીં કે મારા લગ્ન કોની સાથે કરાવી રહ્યા છો. ખાલી એ વાતની ખુશી હતી કે હું લગ્ન કરીને આ જેલમાંથી નીકળીને મહેલમાં જઈને જે નોકરો મારી આગળ પાછળ ફરશે અને બસ હું ખાલી એમને હુકમ કરીશ. અને સાચું પણ હતું. જ્યારે લગ્નના દિવસે જાન મારા ઘરે આવી ત્યારે વિચાર્યું પણ નહોતું, આટલા મોંઘા અને સ્માર્ટ કપડાં પહેરીને જે લોકો મારા ઘરે આવ્યા છે તે મારા સાસરીવાળા છે. એમના બધાના ચહેરા પર ચમક અને ખૂબસૂરતી હતી. અમે તો ગરીબ હતા, મેકઅપ પણ સસ્તો કર્યો હતો, પણ એ લોકો જ્યારે લગ્ન કરીને મને તેમના ઘરે લઈ ગયા તો હું જોતી જ રહી ગઈ. તે ઘર નહીં પણ રાજા મહારાજાઓનું મહેલ જેવું હતું અને ફૂલો અને લાઇટોથી સજાવેલો મહેલ ઝળહળી રહ્યો હતો. મને એવું લાગ્યું કે હું કોઈ નવી જ દુનિયામાં આવી ગઈ છું. હવે ઘરે આવ્યા પછી મને સૌથી પહેલાં ઈચ્છા છે મારા પતિને જોવાની, કેમ કે મારા મમ્મી અને પપ્પાએ મને મારા પતિનો ફોટો પણ નહોતો બતાવ્યો. તેમણે કહ્યું હતું કે તું મારી દીકરી છે અને દીકરીઓ ફોટો જોવાની જીદ ન કરે. છોકરીને પોતાના પતિનો ફોટો જોવાની ના હતી અને મારા મમ્મી પપ્પાએ મને હાથ પણ ન લગાવવા દીધો. પછી રૂમમાં ગઈ તો મારું સ્વાગત મારા પતિના બદલે સાસુએ કર્યું અને મને મારા સાસુમાએ એક જગ્યાએ બેસાડી દીધી કે કદાચ હજી કોઈ બાકી રહી ગયું હશે. પછી ત્યાં તો થોડી છોકરીઓ આવી અને નાની મોટી મશ્કરીઓ કરવા લાગી. હું નજરો નીચે કરીને બેઠી હતી. હું મારા પતિને જોઈ પણ નહોતી શકતી. મનમાં ને મનમાં ખૂબ જ નાખુશ હતી, પણ હું બદનસીબ, મને ક્યાં ખબર કે મારે ખરી મુશ્કેલીઓ તો હવે શરૂ થવાની છે. પછી છોકરીઓ રૂમમાંથી બહાર ગઈ. પછી મને આશા હતી કે મારા સાસુ મને મારા પતિના રૂમમાં મૂકી જશે, પણ એવું કંઈ નથી થયું. હું બેઠી હતી અને તે બહાર ચાલ્યા ગયા અને બહારથી દરવાજો બંધ કરી દીધો. હું રાહ જોઈને બેઠી હતી. લગભગ અડધો કલાક નીકળી ગયો, પણ મારા સાસુ કે બીજો કોઈ આવ્યું નહીં. મને ચિંતા થવા લાગી કે મને અંદર પૂરીને ક્યાં ચાલ્યા ગયા છે. દિમાગમાં જાત જાતના વિચારો આવતા હતા. પતિને મળવાની પણ જલ્દી હતી, કેમ કે લગ્ન પછી દરેક સ્ત્રીની ઈચ્છા હોય કે તેનો પતિ તેને પ્રેમ કરે, તેની સાથે પ્રેમભરી વાતો કરે, પણ એવું કંઈ નથી થયું. બેઠા બેઠા મારી કમર અથડાવા લાગી. હું ઊભી થઈને રૂમના દરવાજા પાસે જાઉં તે પહેલાં જ દરવાજો જોરથી ખોલ્યો અને મારા સાસુ અંદર આવીને દરવાજો બંધ કરી દીધો. મને ખૂબ જ નવાઈ લાગી, પણ તેઓ મારી પાસે આવીને બેસી ગયા. પછી તેમની સામે જોયું તો તે ત્યાંથી નીકળી રહ્યા હતા અને થોડી વાર પછી બોલ્યા, બેટા, હું જાણું કે તું શું વિચારી રહી છે. તું એમ વિચારી રહી હોય કે મારા પતિ કેમ હજી સુધી રૂમમાં નથી આવ્યા અને મારા સાસુ રૂમમાં આવી જાય છે, અને શું તમે રૂમમાં બંધ કરીને જતા રહ્યા હતા. પણ બેટા, એ તો દેખાવ છે કે હું નથી ઈચ્છતી કે તને કોઈની નજર લાગે. તને તારા પતિ પાસે મોકલીશ, પણ હજી એનો ટાઈમ નથી આવ્યો. એક કામ કર, તું થાકી ગઈ હશે, આજે તું થોડી વાર આરામ કર. મારા સાસુ સારા હતા. તેમના મોઢા ઉપર પ્રામાણિકતા અને મમતા હતી અને તેઓ ખૂબ જ પૂજાપાઠ કરતા હતા. અને હું ગરીબ ઘરની દીકરી હતી. મને એમ હતું કે મારા લગ્ન રૂપિયાવાળાને ત્યાં થયા છે તો આ લોકો ખૂબ જ મોડર્ન હશે, એટલે મારી મુશ્કેલીઓ તો વધી જશે. મને હજી સુધી ફેશન કે મેકઅપ કરતાં પણ નથી આવડતું અને કપડાં બદલીને આવી ગઈ ને પ્રાર્થના કરી કે મને સારું આપ્યું છે. અને પછી હું આડી પડી ગઈ. થાકના કારણે મને તરત જ ઊંઘ આવી ગઈ. સવારે જ્યારે મારી આંખ ખુલી તો મારા સાસુ મારી બાજુમાં સૂતા હતા. મને ખરાબ લાગ્યું. મારા પતિ મારી પાસે આવ્યા પણ નહીં. મારી સાસુએ ઉઠીને મને એક નવી સાડી આપી અને કહ્યું કે જા, તું પહેરી લે અને તૈયાર થઈ જા. હમણાં બધા મહેમાન આવશે. તને મળવા માટે તારા પતિને પછી મળી લેજે. અત્યારે હું નવી સાડી પહેરીને એકદમ સરસ તૈયાર થઈને આવી ગઈ. ધીમે ધીમે આસપાસવાળા બધા મળવા આવવા લાગ્યા. બધા મારી સામે જોઈને કહેતા કે આ અજયની પત્ની છે. મને નવાઈ લાગતી કે આવું કેમ કહી રહ્યા છે. બધી સ્ત્રીઓ વળીને મારી સામે જોતી અને કહેતી કે અજયની પત્ની છે. માનવામાં નથી આવતું. મને એ લોકો એવી રીતે જોતા હતા કે જાણે કોઈ ન હોય. એ બધાની આંખોમાં મારા માટે દયા ભાવના જોઈ મને એ વાતની નવાઈ લાગી કે કોઈએ મારા પતિ અજય વિશે કોઈ પૂછ્યું પણ નહીં કે તે ક્યાં છે. મને મળવા આવતા દરેક મહેમાન મને કહેતા કે ભગવાન દયા કરે અને તારી જિંદગીને સરળ બનાવે, મુશ્કેલીઓથી લડવાની, સામનો કરવાની હિંમત આપે. મને ખૂબ જ નવાઈ લાગતી હતી
કે મારા સાસરીવાળા તો ખૂબ જ સારા અને ભલા છે, મારી સાથે ખરાબ વર્તન કર્યું નથી. ઉલટાનું મને એ લોકો હાથમાં રાખતા હતા. મને જરાય એવું લાગવા ન દીધું કે હું એક ગરીબ ઘરની દીકરી છું. તો પછી આ લોકો આવું શું કામ કરી રહ્યા છે? મને શું ખબર હતી કે તે લોકોની આ દયા ભાવના ગરીબીના કારણે નહીં, પણ મારા બદનસીબના કારણે છે. થોડી વાર પછી બધા જતા રહ્યા અને મારા સાસુ ફરીવાર મને રૂમમાં બેસાડીને બહાર ગયા. તે જ્યારે બહાર જઈ રહ્યા હતા ત્યારે તેમને પાછળથી બોલાવીને કહ્યું, મમ્મી, અજય ક્યાં છે? તો તેમણે કહ્યું કે તને અજયને મળવાની જલ્દી છે, પણ એમને મળવું ક્યાંય સહેલું નથી. તેને મેળવવા માટે તારે ઘણી કસોટીઓ દેવી પડશે અને તે કસોટીઓ પાસ કરવી પડશે. મને થયું કે કેવી કસોટી દેવી પડશે, અને મારા સાસુએ કહ્યું કે તારે પોતાને લાયક બનાવવી પડશે. મને થોડું આશ્ચર્ય થયું અને મારી સાસુને પૂછી લીધું કે જો હું છું ને લાયક એટલે તો તમે મારી સાથે એમના લગ્ન કર્યા. સાસુએ કહ્યું, પતિને મળવાની એટલી બધી જલ્દી શું કામ છે? અમારા જમાનામાં તો અમને પૂછ્યા વગર સગાઈ કરી દેતા, અમે બહાર પણ ના નીકળતા અને એક અઠવાડિયા સુધી તેની સામે આવીને જોઈ પણ નથી શકતા. અને અત્યારની છોકરીઓને તો ખૂબ જ ઉતાવળ હોય છે. મારા સાસુ ખૂબ જ જૂના વિચારોના હતા, એટલે હું કંઈ બોલી નહીં. મને થયું કે મારા સાસુ ભલે, પણ મારા પતિને પણ મને મળવાની ઉતાવળ તો હશે જ ને. પરંતુ મારા પતિ તરફથી મને કોઈ અસર દેખાઈ જ નહીં. આમ જ આખો દિવસ પસાર થઈ ગયો અને રાત પડી અને પોતાના રૂમમાં ગઈ તો મારા સાસુ પણ રૂમમાં આવ્યા. એટલે મેં પૂછ્યું કે આજે પણ તમે મારી બાજુમાં સૂવાના છો? તો મારા સાસુ બોલ્યા, અકલ વગરની, તને એટલી બધી તો શું તારા પતિને મળવાની પડી છે? એમના લગ્ન વખતે ઘણા વિઘ્નો આવતા હતા, એટલે મેં જોવડાવ્યું હતું. તો પંડિતે કીધું હતું કે લગ્ન પછી 7 દિવસ સુધી વર અને વધુ એકબીજાનું મોઢું ન જોઈ શકે અને તેને સવાર સાંજ આરતી અને પૂજાપાઠ કરવાના રહેશે. પછી એકબીજાનું મોઢું જોવાનું છે. તેનાથી તમારું લગ્ન જીવન સારું રહેશે. એટલે તારે અને અજય આવી રીતે 7 દિવસ સુધી કરવું પડશે. મારા સાસુ ખૂબ જ શ્રદ્ધાળુ હતા, એટલે મેં તેમને કંઈ કહ્યું નહીં અને વિચાર્યું કે કંઈ વાંધો નહીં, મારું અને અજયનું સારું જ છે ને. એટલે મેં કહ્યું કે હા, હું કરવાનું શરૂ કરી દઈશ. દિવસ પસાર થયો હતો કે પછી એ કીધું કે તારે સવાર સાંજ 2 નહીં, પરંતુ આખા દિવસમાં 5 વખત આ મંત્ર જાપ અને પૂજાપાઠ કરવા પડશે. મેં હા પાડી દીધી, પણ તેનો ચહેરો 7 દિવસ સુધી તો નહીં જોઈ શકાય. મને થયું કે વાંધો નહીં, તો મારે અને અજયના સુખી લગ્ન જીવન માટે, સુની જિંદગી માટે એટલું તો કરી શકું. પૂજાપાઠ કરી લઈશ. તારે એની સાથે જ વાત કરવી હોય તો હું તને આ સફેદ દુપટ્ટો આપું છું, તે તું લે અને માથા પર ઓઢીને બેસી જા. અને તારે વાત કરવી હોય તેની સાથે તો વાત કરી લેજે. મને થોડું અજીબ લાગ્યું, પણ તેમની વાત માની લીધી. તો મનમાં ખુશ હતી કે ચલો, મોઢું ન જોઈ શકાય તો કંઈ વાંધો નહીં, પણ એમની સાથે વાતો તો કરી શકીશ. દુપટ્ટો ઓઢી લીધો અને લાજ કાઢી લીધી. તે દુપટ્ટામાંથી હળવી સુગંધ આવી રહી હતી. મને કંઈક બનવાની શંકા થઈ, પણ ધ્યાન ન દીધું. થોડી વાર પછી મને માથું ભારે લાગવા લાગ્યું અને થોડો થાક અને નબળાઈ હોય તેવું લાગવા માંડ્યું અને મારી આંખો ઘેરાવા લાગી, જાણે નશો ચડ્યો હોય તેવી મારી હાલતનું તો મને કંઈ ભાન જ ન હતું. એવું લાગ્યું કે કોઈએ મને તેડીને પલંગમાં સુવડાવી દીધી છે. હું જ્યારે સવારે ઉઠી તો મને ખૂબ જ થાક અને નબળાઈ લાગી રહ્યા હતા. અને મારા સાસુ મારા રૂમમાં આવ્યા અને કહ્યું કે બેટા, દૂધ પી લે. આખો દિવસ મારા સાસુ મને ખૂબ જ પ્રેમથી બધું ખવડાવતા અને મારું ખૂબ જ ધ્યાન રાખતા. થોડી વારે તેઓ દૂધ, ડ્રાયફ્રૂટ, શરબત આપી જતા હતા. આમ છતાં દિવસો પસાર થઈ ગયા. આજે 7મો દિવસ હતો. હું ખુશ હતી કે કાલે હું એમનું મોઢું જોઈ શકીશ. તે દિવસે પણ રાત્રે હું પૂજા કરવા બેઠી ત્યારે મારા સાસુ દુપટ્ટો બાંધી ગયા અને થોડી વાર પછી ફરી મારી આંખો ઘેરાવા લાગી અને હું અડધી બેભાન હોય એ રીતે મને ખબર પણ ન પડી અને હું સૂઈ ગઈ. સવારે ઉઠી ત્યારે મારા સાસુ મારા માટે દૂધ લઈને આવ્યા હતા. તેમણે કહ્યું કે બેટા, દૂધ પી લે. રાત્રે પૂજાપાઠ કર્યા એના કારણે થાકી ગઈ હોઈશ. મારા સાસુએ કહ્યું કે મને ઊંઘ આવી ગઈ હતી. તો મારા સાસુએ કહ્યું કે અરે બેટા, આ શું કર્યું? કાલે છેલ્લો દિવસ હતો, એટલે મને હતું કે આજે તને અજયને મળવા દઈશ, પણ પૂજા પૂરી ન કરી એટલે તને હું અજય સાથે મળવા નહીં દઉં. મારા માથા પર જાણે કોઈ કે તમાચો માર્યો હોય એમ મેં કીધું. તો શું આમ જ મારા પતિને મળવા માટે તડપતી રહીશ? ત્યારે મારા સાસુએ કહ્યું, હું ક્યાં ના પાડું છું. બસ આજની રાત પૂજાપાઠ સારી રીતે કરી લેજે, એટલે કાલે હું તને મળવા દઈશ. મારા સાસુને પૂછ્યું કે શું એમને મન નથી થતું મને મળવાનું? તો તેમણે કહ્યું, તે પણ દિવસ રાત મારું મગજ ખાય છે કે મને સોનલને મળવું છે, પણ જ્યાં સુધી તે પૂજાપાઠ વ્યવસ્થિત પૂરા ન થાય ત્યાં સુધી હું તમને મળવા નથી દઈ શકતી.
મારા દીકરા ઉપર જોખમ છે. હું કંઈ બોલી નહીં અને બીજા દિવસે 2-4 વખત પૂજાપાઠ કર્યા અને પૂજા વખતે મને કંઈક ને કંઈક ખવડાવતા. ક્યારેક દૂધ લઈ આવતા, ક્યારેક શરબત લઈ આવતા, ક્યારેક ખજૂર લઈને આવતા અને પ્રસાદી કહીને મને ખવડાવતા. અને મને કંઈ ભાન ન રહેતું. બેભાન અવસ્થામાં હું કેવી થઈ જતી હતી. આખી રાત સુધી સૂતી રહેતી તો પણ મને સવારે એમ થતું કે જાણે મારી ઊંઘ પૂરી નથી થતી. આખી રાત સુધી પણ રાત્રે અડધી રાતે મને એવું લાગતું કે કોઈક મારી પાસે હોય છે. તે જાણવાનું નક્કી કર્યું. મેં મનમાં વિચાર્યું કે હકીકત શું છે તે જાણીને રહીશ. આમ ને આમ ઘણા વધારે દિવસો વીતી ગયા કે હજુ સુધી મારા પતિનું મોઢું પણ ના જોયું. આજે મારા સાસુ મારા માટે જે પણ લઈ આવશે ખાવા પીવા માટે હું ના પાડીશ. છેલ્લી પૂજા શરૂ કરવા જઈ રહી હતી તે વખતે સાસુ આવ્યા અને કહ્યું, તું ઘણી નબળી લાગી રહી છે, કેમ કે પૂજાપાઠ વ્યવસ્થિત તમે નથી કરી શકતા, ત્યારે ફળ ખાવું પડશે. પણ મારા સાસુને મેં કહ્યું કે ના, જરાય ઈચ્છા નથી, હું પહેલાં પૂજા કરીશ અને પછી મારા સાસુ રૂમમાંથી જતા રહે છે. પૂજા કરવા બેસી ગઈ. થોડી વાર પછી તે ફરીવાર મને જોઈને કહ્યું કે બેટા હવે તો થોડું ખાઈ લે. ત્યારે મેં ના પાડી કે ના, મને ઈચ્છા નથી, તો તે ફરી જતા રહ્યા. થોડી વાર પછી તે પાછા આવ્યા. આ વખતે તેમણે સુગંધથી અંતર લગાડ્યું હતું, પણ ખૂબ જ સરસ સુગંધ આવી રહી હતી. તે જતા રહ્યા અને થોડી વાર પછી પાછા આવ્યા અને કહ્યું કે મેં તને કેટલી વાર કીધું છે કે પૂજા કરતી વખતે દુપટ્ટો માથે ઓઢી લેવાનું. મેં નક્કી કરી લીધું કે આજે રાત્રે હું મારા રૂમમાં આવે તે પહેલાં જ સુવાનું નાટક કરીશ. એટલે રાત પડી અને હું પલંગ ઉપર ગઈ. મારા સાસુ રૂમમાં આવ્યા. તેમણે મને બોલાવી પણ હું કંઈ બોલી નહીં. એટલે તમને એવું લાગ્યું કે હું સૂઈ ગઈ છું. એટલે તેઓ જતા રહ્યા. આગ બંધ કરીને હું એમ જ પડી રહી હતી. થોડી વાર પછી રૂમનો દરવાજો ખુલ્યો અને દરવાજો બંધ થયો તો આંખો ખોલીને જોવા ઈચ્છતી હતી, પણ આંખ બંધ કરીને પડી રહી. ધીમે ધીમે કોઈક મારી તરફ આવી રહ્યું હોય તેવું મને લાગ્યું. ઘણી વાર પછી કોઈ પલંગ પર મારી બાજુમાં બેઠ્યું અને તેણે મને હાથ લગાડ્યો. હાથ લગાડતાની સાથે અચાનક મેં આંખો ખોલી અને સામે જોયું તો ખૂબ જ બૂઢો, ડરાવનો, કદરૂપો અને એકદમ કાળો માણસ હતો. હું એકદમ ડરી ગઈ. દોડીને રૂમની બહાર જતી રહી. મને રૂમની બહાર આવેલી જોઈને મારા સાસુ એકદમ ચોંકી ગયા. તેમના મોઢાનો કલર બદલી ગયો હતો. તેમને થયું કે હું તો સૂઈ ગઈ હતી ને બારે કેમ આવી ગઈ. મેં તેમને કહ્યું, મારા રૂમમાં કોઈ ખૂબ જ ડરાવનું માણસ છે. ત્યારે તેમણે કહ્યું કે એ જ તારો પતિ છે, તે તારો પતિ અજય છે. આ સાંભળી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા માથા ઉપર આપ ફાટ્યું હોય તેવું લાગ્યું. હું દોડીને રૂમમાં ગઈ અને મારા કપડાં બેગમાં ભરવા લાગી. આવો પતિ મને મંજૂર નથી. હું બેગ જ્યારે ભરી રહી હતી ત્યારે મારા સાસુ મારી પાસે આવ્યા અને કહ્યું કે હવે તું નહીં જઈ શકે. તને ચક્કર જેવું લાગતું હતું એટલે મેં તારું ચેકઅપ કરી આવ્યું હતું અને તે રિપોર્ટમાં આવ્યું છે કે તું ગર્ભવતી છે. તું મારા દીકરાના બાળકની મા બનવા જઈ રહી છે અને અમને એક વારસદાર મળી રહ્યો છે, તો તું ઘર મૂકીને કેવી રીતે જઈ શકે? મને કંઈ સમજાતું નહોતું. મેં તેમને કહ્યું કે ક્યારે ચેકઅપ કરાવ્યું? મને કંઈ જ ખબર કેમ નથી. તું રાત્રે અર્ધ બેભાન અવસ્થામાં હતી ત્યારે ડૉક્ટરને બોલાવીને તારું ચેકઅપ કરાવ્યું હતું. ઘણા બધા વિચારો મારા મનમાં ચાલી રહ્યા હતા કે મારી સાથે આટલું બધું ખોટું થયું, ખબર પણ ના પડવા દીધી. મારા પતિ એટલા બધા ખરાબ હતા કે તેને જોઈને કોઈ પણ ડરી જાય. હું બેગ ભરીને મારા માતા પિતાના ઘરે જતી રહી. ત્યાં જઈને મેં તેમને બધી વાત કરી તો મારી મા રડતા રડતા મને કહ્યું કે બેટા મને માફ કરી દે. અમને હકીકત વિશે ખબર હતી પણ અમારી મજબૂરી હતી એટલે લગ્ન તેની સાથે કરાવી આપ્યા. તમારી મજબૂરી નહીં પણ તમારી લાલચ હતી, જેના કારણે તમે મને આવા સાથે પરણાવી દીધી. હું આટલી રૂપાળી અને દેખાવડી હતી છતાં તમે મારા લગ્ન બુઢા વ્યક્તિ સાથે કરાવી દીધા. લગ્ન થયા ત્યારે મારા કેટલા બધા અરમાન હતા તે બધા જ તમે ભાંગી નાખ્યા. ત્યારે મારી માએ કહ્યું કે બેટા, ગરીબ ઘરની દીકરી સાથે પરણવા કોઈ જલ્દી તૈયાર થતું ન હતું અને સામેથી બધા દહેજની માંગ કરતા હતા. ત્યારે આ ઘરનું ઠેકાણું આવ્યું તો અમે ના ન પાડી શક્યા. દહેજ ક્યાં લેવાના હતા? બદલામાં સામેથી અમને ઘણા બધા રૂપિયા આપ્યા અને મારી ઘણી બધી મદદ કરી. માની વાતો હું સાંભળી રહી હતી ત્યાં દરવાજો ખોલવાનો અવાજ આવ્યો. દરવાજો ખોલીને જોયું તો મારી મોટી બહેન સામે રડતી ઊભી હતી. એને જોઈને લાગી રહ્યું હતું કે તે પણ પોતાના પતિ સાથે ઝઘડો કરીને અહીં આવી છે અને તેણે પૂછ્યું કે તારા પતિ સાથે માથાકૂટ થઈ છે? તને પણ વાંધો આવ્યો છે કે તું આટલા રૂપિયાવાળા ઘરમાં રાણી છો છતાં પણ તું પાછી આવી ગઈ? તો હું તો ગરીબ ઘરમાં જ છું. રોજ મારા પતિ મારી સાથે ઝઘડો કરે છે અને તેઓ મારી સાથે મારપીટ અને થોડા થોડા રૂપિયા માટે માથાકૂટ થયા કરે છે. હવે અમે બંને બહેનો અમારા માતા પિતાના ઘરે રહેવા લાગી હતી. થોડા દિવસો પછી મને મનમાં થયું કે જે માતા પિતાએ પોતાની ગરીબી
અને મજબૂરીના કારણે મારે લગ્ન કરાવ્યા હતા. પણ મારું ઘર, અજય, બધા સારા હતા અને દેખાવમાં જોઈએ તો ભલે દેખાવડાના હતા, પણ સ્વભાવે ખૂબ જ સારા હતા. સાસુએ જે કર્યું પણ તે મજબૂરીમાં કર્યું. મને ખૂબ જ સારી રીતે રાખતા હતા. સાવ ગરીબ ઘરની છું, તેઓએ ક્યારેય મને લાગવા ન દીધું. મારી બહેન સામે જોયું અને મને વિચાર આવ્યો કે ગમે તેવા હોય પણ તેઓ ક્યારેય મારી ઉપર હાથ તો નથી ઉપાડતા. હવે પૈસા ટકે પણ હું ખૂબ જ સુખી હતી. મેં વિચાર્યું કદાચ આજે આવા હોય અને લગ્ન પછી જો અકસ્માતમાં આવું થયું હોત તો આ બધું વિચારી અને મેં નક્કી કર્યું મારા પતિના ઘરે પાછા જતા રહેવું જોઈએ. ત્યાં કમસે કમ બાકી બધી રીતે હું સુખી અને ખુશ છું. ઘરે પાછી જતી રહી. મારા પતિ અને મારા સાસુ મારી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ઘરે પહોંચી તો અજયે માથું નમાવીને મારી પાસે માફી માંગી રહ્યા હતા. તેમણે કહ્યું, મને માફ કરી દે, મેં તારી સાથે ઘણું ખોટું કર્યું છે, પણ ઘણા રૂપિયાવાળા હોવા છતાં પણ મારા લગ્ન થતા ન હતા. એટલે મેં જ મારી માને કહ્યું હતું કે મારો ચહેરો મારી પત્નીને જોવા ના દેતી. મારી સાસુએ પણ કહ્યું કે બેટા, કઈ માં એવી હોય કે જેની ઈચ્છા ન હોય કે પોતાના દીકરાનું ઘર વસે અને તેને વારસદાર ના મળે. આ બધું મેં મારા વારસદારના મમતાથી વશ થઈને કર્યું છે, તો મને માફ કરી દે. જે અજયે પણ કહ્યું કે હું દેખાવમાં ગમે તેવો હોય પણ હું સ્વભાવમાં ખૂબ જ સારો છું અને તું જેમ કરીશ તેમ થશે. હું પણ જાણતી હતી કે મારા સાસુ સારા છે અને અજય પણ સારા પતિ સાબિત થશે. એટલે પરિસ્થિતિને સ્વીકારી અને શાંતિથી રહેવા લાગી. થોડા મહિના પછી એક દીકરાને જન્મ આપ્યો. મારા જેવો સુંદર અને રૂપાળો હતો અને એક રૂપાળો ફૂલ જેવો દીકરો પણ ભગવાને મને આપી દીધો હતો. તેથી જે થયું તેને ભગવાનની મરજી સમજીને આનંદથી રહેવા લાગી કે નસીબમાં લખેલું હોય તે થઈને જ રહે છે. મિત્રો, તમને જો વાર્તા ગમે તો લાઈક અને શેર કરજો અને આવી જ નવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.